તમે? હું લાગણીઓમાં તણાઈને ધનરાજનું નામ બોલી ગઈ. રાજ, જેના દિલ પર રાજ કરતો હોય ને એવો રાજકુમાર. રાધા, જ્યારે સ્ત્રી સમજણી થાય ને પછી એના સપનાના રાજકુમારની શોધમાં જ હોય છે. અને દરેક સ્ત્રી માટે એ સ્વાભાવિક વાત છે. કાશ તમારા સપનાનો પણ કોઈ રાજ હોત. આઈ મીન કોઈ રાજકુમાર હોત તો કેટલું સારું થાત નહીં? જવા દે બેટા. કદાચ ભગવાને મારા નસીબમાં આ સુખ નહીં લખ્યું હોય, પણ હું ખુશ છું. હું જ્યારે ધને ને ક્રિશને સાથે જોઉં છું ને ત્યારે મને બહુ ખુશી થાય છે. તું બહુ ભાગ્યશાળી છે કે ક્રિશ જેવો પ્રેમી તને જીવન સાથી તરીકે મળ્યો છે. દરેકના નસીબમાં આવું સુખ નથી હોતું. ક્રિશ તારાથી દૂર ગયો છે એટલે તું દુઃખી ના થઈશ. એ પણ તારી જેમ તને યાદ કરતો હશે, એટલે પ્લીઝ એને યાદ કરીને તું દુઃખી ના થઈશ. એક કામ કર, ચૈત્રી નવરાત્રિમાં માતાજીનું વ્રત અને ઉપવાસ કર. માતાજીના આ પર્વમાં માતાજી પાસે એવી પ્રાર્થના કર કે તારો ક્રિશ વહેલામાં વહેલી તકે તારી પાસે આવી જાય. હું અને રાધાના પપ્પા એમ વિચારીએ છે કે નવરાત્રિની સ્થાપના તમારા હાથે કરાવીએ. એટલે તમારે તો આવવું જ પડશે ઉર્મિલાબેન. વેવાઈ વેવણના આમંત્રણને માન આપશો તો બધાને ગમશે. પ્લીઝ ઉર્મિલાબેન, માની જાઓ ને. તમે અમારા પરિવાર માટે જે પણ કંઈ કર્યું છે એનું ઋણ કદાચ આ જન્મમાં તો હું નહીં ચૂકવી શકું, પણ આજે પહેલી વાર તમે મારી પાસે કોઈ ઈચ્છા વ્યક્ત કરી છે, કંઈક માંગ્યું છે, અને જો હું એ તમારી ઈચ્છા પૂરી નહીં કરું તો મારા જેવું કૃતજ્ઞ કોઈ નહીં. હું આવીશ, ચોક્કસ આવીશ. પણ મારી એક નાનકડી રિક્વેસ્ટ છે. હા હા, બોલો ને. હું માતાજીની સ્થાપના માટે આવી રહી છું. એ ઘરમાં કોઈને ખબર ના પડે તો બહુ સારું. હા હા, બધા માટે સરપ્રાઈઝ હશે. યસ. ઠીક છે, ત્યારે અમે તમારી રાહ જોઈશું. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કેવું હોય છે નહીં, સમય જ્યારે સારો ચાલતો હોય છે ત્યારે બધી જ વાતો આમ પાણીની જેમ વહેવા લાગે છે. જ્યારે સમય સારો હોય ને ત્યારે અણધાર્યા કામો પણ સાવ સહેલાઈથી થઈ જતા હોય છે. બસ આ નવરાત્રી સરસ રીતે વિના વિઘ્ને પાર પડી જાય તો મજા આવી જશે. આ ફિયા નવરાત્રીનો ઉપયોગ કરવાનું કહે છે, પણ નવરાત્રીમાં એવું તો શું કરી શકાય? જ્યાં સુધી હું રાધાને ઓળખું છું ત્યાં સુધી એ હંમેશાની જેમ નવરાત્રીના ઉપવાસ કરશે, બધા મળીને પૂજા કરશે, વધારામાં વધારે એ લોકો મંદિર જશે. એથી વિશેષ તો શું કરી શકવાના હતા? અને આ બધામાં રાધાને જાહેરમાં મારવાનું કેવી રીતે પોસિબલ થશે? મિલીનો ફોન? હા, વળી મને શું કામ ફોન કરતી હશે? હા બોલ મિલી. મારા મનની વાત કોને કહું સમજાતું નથી કિયારા. કેમ, શું થયું? મિલી, તને તો ખબર છે ને આપણે વર્ષોથી બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ. તું મને તારા મનની વાત કહી શકે છે. મને લાગે છે મારી મમ્મી બદલાઈ ગઈ છે. શું વાત કરે છે? હા, એ મારાથી વધારે વાત રાધાને કરે છે અને એની સાથે પ્રેમથી વાત કરે છે. એટલે હું તને પ્રેમ નથી કરતી? મારા વિશે કોને કમ્પ્લેન કરે છે? એક તો છે જેના સાથે હું ખુલીને વાત કરી શકું છું. તું કિયારા સાથે વાત કરે છે? હા. એક કામ કર, તું ફોન સ્પીકર પર મૂક એટલે હું તારી મમ્મી સાથે વાત કરી શકું. તું પણ કમાલની છે હાફિયા. પોતાની સગી દીકરીને પ્રેમ કરવાનું છોડીને આપણી દુશ્મન રાધાને પ્રેમ કરે છે. રાધા સાથે આટલું સોફ્ટલી વર્તવાનું કારણ હું જાણી શકું છું.
હવે રાધા મારા પૂરા કંટ્રોલમાં છે અને રાધા એક જ છે જે પેલી એફઆઈઆરનું ગુમ થયેલું કાગળ મને લાવી આપી શકે છે. હમણાં એ કાગળનું મળવું મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મને કંઈ સમજાતું નથી કે મમ્મી શું કહેવા માંગે છે. જો ફિયા, તું પ્લાન બદલી રહી છે. આપણો પ્લાન એ હતો કે રાધાને રસ્તામાંથી હટાવવી, જેથી કરીને કૃષ્ણ મેળવવાનો રસ્તો ઈઝી થઈ જાય. એની સાથે સાથે રાધાના જવાથી આરતી પણ તૂટી પડશે, એ વીક પડી જશે અને પછી એને પતાવવાનું તારા માટે બહુ જ સહેલું થઈ જશે. પિયા, આનાથી આપણને બંનેને ફાયદો છે. પ્લીઝ તો સમજવાનો પ્રયત્ન તો કર. આટલી મોડી રાત્રે મીતા ફોઈ ભાભીના રૂમમાં ગયા એટલે ચોક્કસ કોઈ કારણ તો હશે જ. ચાલ કાલે સવારે જ પૂછી લઈશ. નહીં, મારે અત્યારે જ જાણવું પડશે, નહીં તો પછી આખી રાત એના જ વિચારો આવ્યા કરશે. ભાભીના રૂમમાં નથી જવું, ત્યાં ફોન કરી જાઉં. નહીં પણ જો સૂતા હશે તો. ભાભીનો ફોન મિસ કોલ કેમ કર્યો હશે? ક્યાં મારી સાથે કોઈ વાત તો નહીં કરવા માંગતા હોય ને? સોરી, તમે સૂતા હતા? એકચ્યુઅલી ભાભી તમને જ ફોન કરવાનો હતો. કંઈ કામ હતું? નહીં ભાભી, કંઈ એવું ખાસ તો કામ નહોતું, બસ એ જ પૂછવા ફોન કર્યો હતો કે આટલી મોડી રાત્રે મીતાફોઈ શું કામ આવ્યા હતા? કોઈ ઇમ્પોર્ટન્ટ વાત હતી? ના ના, એ ખાલી મને સોરી કહેવા આવ્યા હતા. કઈ વાત માટે માફી માંગશે એ જ નથી સમજાતું. એટલી ભૂલ અને ગુનાઓ કર્યા છે ને કે શું કહું. એમને કોઈ પોતાનું ઇમ્પોર્ટન્ટ કામ નહોતું, પણ એ વાતમાં એમની ઇમ્પોર્ટન્ટ માહિતી આપતા ગયા છે. શું વાત કરો છો? કઈ માહિતી? એમણે મને કહ્યું કે ક્રિશ મારાથી દૂર છે એટલે હું દુઃખી છું, અને એ જ વાતનો ફાયદો ઉઠાવીને મેં એમની સાથે પ્રેમ અને વિરહની વાત કરી. અને મને લાગે છે કે મારી વાત સાંભળીને એ એમના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને વાતમાં એમના પતિનું, એમના પ્રેમીનું નામ બોલી ગયા. શું વાત કરો છો? શું નામ બોલ્યા? ધનરાજ. ભાભી, તમે એમના પતિનું નામ સાંભળી લીધું એની એમને શંકા તો નથી થઈ ને? એમ તો એ બહુ જ હોશિયાર છે, એમણે તરત જ વાત બદલી નાખી. એનો મતલબ એમના પતિનું નામ ધનરાજ છે. એ વાત તો પાક્કી થઈ ગઈ. હા, મારા ખ્યાલથી મીતા કોઈ ધનરાજ નામના વ્યક્તિને પ્રેમ કરતા હતા અને એમની સાથે જ લગ્ન કર્યા હતા. અને આપણી પાસે જે એફઆઈઆરનું કાગળ છે એમાં પણ ધનરાજ નામ જ લખેલું છે. હવે આપણે મીતા ફોઈને બધાની સામે એક્સપોઝ કરી શકીએ છીએ. ના, હજી આપણે ઉતાવળ નથી કરવી. મીતા ફોઈના લગ્ન કોઈ ધનરાજ નામના વ્યક્તિ સાથે થયા છે એ વાત એફઆઈઆર અને મીતા ફોઈના મોઢેથી ધનરાજનું નામ સાંભળ્યું એના પરથી સાબિત થાય છે. પણ મિની મીતા ફોઈ અને ધનરાજની જ દીકરી છે એ વાત આપણે સાબિત કરવી પડશે. અને એ કેવી રીતે કરીએ ને એના વિશે હું પણ વિચારું છું અને તમે પણ વિચારજો. આપણે એ લોકોને ચારે ખાને ચિત્ત કરવા જ પડશે. મને બધું સમજાય છે. નથી સમજાતું. આ એફઆઈઆર ના કાગળ મેળવવાના ચક્કરમાં ક્યાંક મોડું ના થઈ જાય. ચોફિયા, આપણે આપણો પ્લાન ડીલે કરતા રહ્યા ને તો ક્રિશ આફ્રિકાથી પાછો આવી જશે. અને જો એ પાછો આવી ગયો ને તો આ રાધાને સપોર્ટ મળી જશે. એટલે જ કહું છું, આ વખતે ક્રિશ આવે ને એ પહેલા આપણે રાધાનું કાસળ કાઢવું જ પડશે. ચોફિયા, રાધાની આ દુનિયામાં કોઈ જ જરૂર નથી. તો ગમે તે પ્લાન બનાવ, પણ ક્રિશ ઇન્ડિયા પાછો આવે ને એ પહેલા મારે રાધાને કાયમ માટે રસ્તામાંથી હટાવી છે. હા, પણ મારી વાત તો સાંભળ. મારે નથી સાંભળવી. એની હાઉ એન્ડ એટ એની કોસ્ટ આઈ વોન્ટ ટુ ફિનિશ રાધા. હલો હલો. આ છોકરી પણ એના ગુસ્સાને ક્યારે કાબુ મેળવશે ને ગોડ નોઝ. એની વાત બરાબર જ છે ને મમ્મી. કૃષ્ણ આવતા પહેલા રાધાને પતાવવાની વાત તો થઈ હતી. હા, થઈ છે. એની હું ક્યાં ના પાડું છું. કોઈને મારી નાખવું તમને એટલું સહેલું લાગે છે? એને મારી નાખવામાં આપણે જ ફસાઈ ગયા તો. જો મિલી,
રાધાને મારી નાખવાથી કિયારાને ફાયદો થશે, પણ એની હેલ્પ કરવામાં આપણે ફસાઈ ના જઈએ એનું ધ્યાન રાખવું પડે ને. તમારી વાત બરાબર છે, પણ શું પણ? તારી પાસે છે કોઈ આઈડિયા? હા, કે રાધાને જાહેરમાં કેવી રીતે મારીશું જેનાથી એમાં આપણું નામ ના આવે? બોલ, હવે કેમ ચૂપ છે? ના, મારા દિમાગમાં કોઈ આઈડિયા નથી આવતો. એટલે જ કહું છું, કોઈને જાનથી મારી નાખવું હોય ને તો ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવવો પડે છે. એક સહેજ પણ ચૂક રહી ગઈ ને તો આપણે બધા ફાંસીના માચડે લટકતા હોઈશું. સોરી મમ્મી, મારી વાતની સિરિયસનેસ હવે મને સમજાય. ગુડ, હવે મને મારી રીતે વિચારવા દે. એવો પ્લાન બનાવીશ ને કે આરપી જેવો ખંડો ખેલાડી અને શૌર્ય જેવો રાક્ષસ પણ આપણને પકડી નહીં શકે. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ. શું વાત છે, આજે સવારમાં મળવા આવી ગયા? સાચું કહું ને ભાભી, તો આખી રાત નીંદર જ નથી આવી. કેમ, તબિયત સારી નથી કે શું? ના ના ભાભી, એવું કશું જ નથી. એકચ્યુઅલી આપણે જે બાબત પર વાત કરતા હતા ને રાત્રે, એના વિશે જ વિચારતો હતો. તમે પણ તમારા ક્રિશભાઈ જેવા જ છો. ક્રિશને પણ એના મગજમાં કોઈ વિચાર ચાલતો હોય ને એનો ઉકેલ ના મળે ને ત્યાં સુધી ઊંઘ જ નથી આવતી. ચલો, કોઈ બાબતે તો અમે સરખા છીએ. શું ઉકેલ મળ્યો? ભાભી, મને લાગે છે આપણે એફઆઈઆર વિશેની બધી જ વિગતો બહાર લાવવી પડશે અને એના માટે કોઈ સોલિડ પ્લાન બનાવવો પડશે. મને લાગે છે કે હવે આખી એફઆઈઆર કોઈ પણ રીતે આપણા હાથમાં આવવી જ જોઈએ. તો જ આપણે કેસ વિશેની માહિતી જાણી શકીશું અને તો જ આપણે જાણી શકીશું કે હકીકતમાં આખી ઘટના કેમ, ક્યારે અને કેવી રીતે બની છે. હા ભાભી, મને પણ એવું જ લાગે છે કે ખાલી એફઆઈઆરના પહેલા કાગળથી આપણે કોઈ સોલ્યુશન સુધી નહીં પહોંચી શકીએ. અરે ભાઈ, હવે ઘરમાં નવરાત્રી છે એટલે એની બધી તૈયારી મારે જ કરવી પડશે. એટલે મને લાગે છે કે હવે આ કામ તમારે જ કરવું પડશે. ડોન્ટ વરી ભાભી, હું છું ને. તમે પૂરી શ્રદ્ધાથી નવરાત્રિના વ્રત, ઉપવાસ અને પૂજા કરો. ભક્તિથી માતાજીના આશીર્વાદની શક્તિ મેળવો અને હું એફઆઈઆરની બધી જ વિગતો જાણવાનો પ્રયત્ન કરીશ. એમ તો આપણી પાસે એફઆઈઆરનું કાગળ છે, એના પરથી એ તો સાબિત થયું કે મીતા પટેલે લખેલી છે. અને હા, એના પ્રેમી પતિનું નામ તમારી સામે બોલી ગયા, ધનરાજ. એટલે મીતા ફોઈના લગ્ન કોઈ ધનરાજ પટેલ સાથે થયા હતા. હા, અને મીતા ફોઈએ જ ધનરાજ પટેલના અપહરણની ફરિયાદ કરી હતી. એટલે આ ધનરાજ પટેલ મીતા ફોઈના પતિ જ હશે. હા ભાભી. ભાભી, આખી રાત વિચાર્યા પછી મને પણ એક આઈડિયા આવ્યો છે, જેનાથી ધનરાજ પટેલ મીતા ફોઈના પતિ છે અને મિલી ધનરાજ અને મીતા ફોઈની જ દીકરી છે એ સાબિત થઈ જશે. એ કેવી રીતે? આ સરસ આઈડિયા છે, કોઈને ખબર પણ નહીં પડે. પણ તમારે બહુ જ સાવચેતીથી આ કરવું પડશે જેથી કોઈને આપણા પર શંકા ના થાય. ડોન્ટ વરી ભાભી, એ બધું મારા પર છોડી દો. હા બોલ. ઓ ગોડ, સોરી ભાઈ, હું ભૂલી ગયો. બસ મને 15 મિનિટ આપ, હું પહોંચ્યો. હે ને ભાભી? આમ સોરી, મારે જવું પડશે. હું પછી મળું તમને, હે ને? અને હા, તમે ચિંતા ના કરતા, તમારું કામ થઈ જશે. ઠીક છે, સાચવીને જજો અને બાઇક ધીમે ચલાવજો. ઠીક છે ભાભી, બાય. બાય. ડગલે ને પગલે તારી યાદ સતાવે છે મિસ્ટ્રી. પ્લીઝ એકવાર તો ફોન કર. તારા વગર નવરાત્રી ઉજવવામાં પણ મારું મન નહીં લાગે. રાધા, હા બોલો ભાભી. અરે ઘરમાં ચૈત્રી નવરાત્રીની પૂજા કરવાના છે તો એની ચર્ચા માટે બધા ભેગા થયા છે, તો તારી જ રાહ જોવે છે. ઠીક છે, ચલો. ચાલ. લો, રાધા આવી ગઈ. આવ બેટા, તારા પપ્પા ક્યારની તારી રાહ જોવે છે. બોલો પપ્પા, ચૈત્રી નવરાત્રી કેવી રીતે ઉજવવી છે? બેટા, મેં રશ્મિ અને મીતાએ હમણાં ચર્ચા કરી. અમે એવું વિચાર્યું કે આપણે નવરાત્રિમાં માતાજીની સ્થાપના કરીશું. હા,
અને આ વખતે આપણે સ્થાપના માટે મોંઘેરા મહેમાનને બોલાવીશું. કોણ છે એ મહેમાન? તે આવશે ત્યારે જોઈ લેજે ને. હું એવું ઈચ્છું છું કે આપણે નવરાત્રિમાં ચંડીપાઠ 9 દિવસ રાખીએ, જેથી કરીને આપણા ઘરની નેગેટિવિટી દૂર થાય, આપણા બંને પરિવાર ઉપર માતાજીના આશીર્વાદ વરસે અને આપણા બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. વાહ પપ્પા, આ બહુ જ સરસ વિચાર છે. અને અમે બધાએ પણ નકોડા ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે. ના, કોઈએ નકોરડા ઉપવાસ કરવાની જરૂર નથી. અરે રાધાની તબિયત આમ પણ સારી નથી. ના પપ્પા, હવે મને સારું છે અને નકોડા ઉપવાસ હું કરી શકું છું. તમે બધા એક કામ કરો, કોઈએ પણ નકોરડા ઉપવાસ કરવાના નથી. એક ટાઈમ ફરાળ કરીને તમે લોકો ઉપવાસ કરજો. અને હવે ગરમી પણ વધી રહી છે. હા રાધા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે બેટા. માતાજીના ઉપવાસ કરવા મહત્વના છે, એમાં તું ફરાળ કરીને પણ કરી શકે છે. ઠીક છે. મિલી પણ કહેતી હતી કે આપણા બધાની સાથે એ પણ ઉપવાસ કરશે. મને આમાં ક્યાં ફસાવો છો મમ્મી? હે ને મિલી? હા હા, ઘરમાં બધા ઉપવાસ રાખી રહ્યા છે તો હું પણ ઘરની શાંતિ માટે વ્રત રાખીશ અને માતાજીને પ્રાર્થના કરીશ, કારણ કે મારા ખરાબ સમયમાં આરતી સરે મને સહારો આપી, ઘરમાં રહેવાની જગ્યા આપી અને ઓફિસમાં કામ આપી મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. બહુ ડાઈ છોકરી છે નહીં ભાભી? હા મિતા, હવે એ તારી સાથે રહે છે ને, એટલે એનામાં ચેન્જ જોવા મળ્યો છે. રશ્મિ, તું જોજે ને, મિતાના સાનિધ્યમાં રહીને મિલી પણ બહુ ટૂંક સમયમાં મિતાની જેમ જ એકદમ સંસ્કારી અને સમજદાર બની જશે. બા, મને બહુ ભૂખ લાગી છે. બ્રેકફાસ્ટ તૈયાર છે ને? મીઠડી, બેટા હું તારી જ રાહ જોતી હતી. આ કામવાળી છે ને નાસ્તો બનાવીને ગઈ છે, લાવ હું તને આપી દઉં. બા, તમે નાસ્તો કર્યો? મેં ક્યારેય તારા વગર ખાધું છે? હું આપણા બંને માટે કોફી બનાવી લાવું. હા, સોરી બા, આજે ઉઠવામાં થોડું મોડું થઈ ગયું. થાય હવે બેટા ઉઠવામાં મોડું, એમાં શું થઈ ગયું? એકલી આટલું બધું કામ કરે છે તું, તો પછી તને થાક તો લાગે જ ને બેટા. આ તારા લગ્ન થઈ જાય ને એટલે અડધું કામ તારા પતિને સોંપી દેજે, એટલે તને આરામ તો મળે. સારું બા. બાય ધ વે, નવરાત્રી ક્યારથી છે? આવતીકાલથી. પણ તું કેમ એવું પૂછે છે? તું પણ ક્યાંક અમારી સાથે ઉપવાસ કરવાનું તો નથી વિચારી રહી ને? આમ તો ઉપવાસ કરે ને તો સારું છે. દરેક સ્ત્રીઓએ માતાજીની આરાધના કરવી જ જોઈએ. અને બેટા, માતાજીની આરાધના કરવાથી આપણા મનની મનોકામના પૂરી થાય છે. મારી તો એક જ મનોકામના છે કે આ રાધા મારા રસ્તામાંથી હટે અને ક્રિશ મારો લાઈફ પાર્ટનર બની જાય. તું શું વિચારી રહી છે બેટા? ઉપવાસ કરવાની ઈચ્છા છે કે શું? ના ના બા, આ વર્ષે તો નહીં, પણ હા, જો આ વર્ષે મારા મનગમતા વ્યક્તિ સાથે મારા મેરેજ થઈ જાય ને તો આવતા વર્ષથી દરેક નવરાત્રીમાં ઉપવાસ રાખીશ. તો પછી તારે માતાજી પાસે છે ને બાધા રાખવી પડે કે હે માતાજી, મારા લગ્ન મારા ગમતા છોકરા સાથે થઈ જશે ને તો આવતા વર્ષે હું તમારા નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરીશ અને તમારી ઉપાસના કરીશ. અરે વાહ બા, આ તો બહુ જ સારો આઈડિયા છે. આમ પણ પેલી રાધા આવું બધું કામ કરતી જ હોય છે. અરે એટલે જ તો રાધાને એનો મનગમતો પતિ મળ્યો છે. અને આ રાધા
એ તો પૂજા પાઠ વ્રત ઉપવાસ આ બધામાં બહુ જ માને છે. ગોળ ફરીને મારી દુશ્મનની જ વાત આવી જાય છે. પણ બસ આ એની છેલ્લી નવરાત્રી હશે. જેટલા પૂજા પાઠ અને ઉપવાસ કરવા હોય ને રાધા એટલા કરી લે. પછી બધું આવતા જન્મે કરવા મળશે. લે બેટા આ કોફી પી. થેન્ક યુ સો મચ બા. રાધાને પતાવવાની વાત તો કરીએ છે પણ હજી સુધી પિયાએ કોઈ પ્લાન જ નથી બનાવ્યો. જોત જોતામાં સમય નીકળી જશે અને ક્રિશ પાછો આવી જશે. પિયા પોતાની જાતને ડેવિલ સમજે છે અને એક નાનો સરખો આઈડિયા એના દિમાગમાં નથી આવતો.